કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં છે ત્યારે ગાંધીનગરના કલોલ ખાતે વિવિધ કાર્યક્રમમાં અમિત શાહે હાજરી આપી। કલોલના હોટલ સિલ્વર પ્લેટમાં વિશાળ એકતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમ બાદ અમિત શાહ સાબરમતી ખાતેથી સાંસદ ખેલ પ્રતિયોગિતાનો પ્રારંભ કરાવશે અને બાદમાં સાંજે 7 વાગે અમદાવાદમાં ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદ્ઘાટન પણ કરશે। પોતાના પરિવારની દુકાન ચલાવવા માટે સરદાર સાહેબનું સન્માન ના કરે, સરદાર પટેલ જેવા મહાપુરુષનો સંસ્કાર પણ સંસ્કાર જ્યાં થયા ત્યાં કોઈ સ્મારક ના બને। કોંગ્રેસ પાર્ટી સત્તામાં રહી અથવા ભાગીદાર રહી ત્યાં સુધી સરદાર સાહેબને ભારત રત્નનો એવોર્ડ ના મળ્યો, જેનો એવોર્ડ પર સૌથી પહેલો અધિકાર હતો। એ માણસને એવોર્ડ મળતા મળતા 40 વર્ષ થઈ ગયા ભાઈ, 40 વર્ષ। સમગ્ર દેશની અંદર લોકોના હૃદયમાં સરદાર, લોકોના મનમાં સરદાર, દેશના ઇતિહાસમાં સરદાર, પણ સરદારનું ના સ્મારક મળે ના મ્યુઝિયમ મળે। અને બનાયા તો એ આધા અધૂરા અધકચરા મ્યુઝિયમો બનાવ્યા। નરેન્દ્રભાઈ જયારે વડાપ્રધાન બન્યા ત્યારે વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા અને સ્મારક સરદાર સાહેબનું બનાવવાનું કામ નરેન્દ્ર મોદી। ભારતીય જનતા પાર્ટીએ 1950 થી આજ સુધી જ્યારથી જનસંઘની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી પોતાનો ચુનાવ ઘોષણા પત્ર, સંકલ્પ પત્ર સરદાર સાહેબના અધૂરા સપના પૂરા કરવાનું રાખ્યું। સરદાર સાહેબના મનમાં એક કસક અંતિમ સમયે જરૂર રહી ગઈ કે કાશ્મીર સાથેનું ભારતનું જોડાણ પાકું જોડાણ નથી, અધકચરું। કલમ 370 અને 35 એ ભારતના કાશ્મીર સાથેના જોડાણને એક કાચા સૂતરના તારથી જોડતી, પરંતુ સરદાર સાહેબની દૂરંદેશીથી કે સંવિધાનમાં જ્યારે 370ની કલમ નાખી ત્યારે એને અસ્થાયી બનાવી, ટેમ્પરરી બનાવી અને ટેમ્પરરીને ઉખાડી ફેંકવાનું કામ બીજા ગુજરાતી સપૂત નરેન્દ્ર મોદી। 5મી ઓગસ્ટ 2019 ઐતિહાસિક દિવસ નરેન્દ્રભાઈએ 370મી કલમ ઉખાડીને ફેંકી દીધી અને એની પર હવે ભારતના સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક ખંડપીઠે પણ થપ્પો લગાવી એને વૈધાનિક માન્યતા આપવાનું કામ। ભારતમાં આવેલા કાશ્મીરમાં પાક ઓક્યુપાઈ કાશ્મીરથી આવેલા શરણાર્થીઓ ને કોંગ્રેસના જમાનામાં જે આતંકવાદ વકરેતો એ વખતે શરણાર્થી બનેલા આપણા કાશ્મીરી પંડિતો નરેન્દ્રભાઈએ હમણાં બંધારણ સુધારી એમાંથી 3 સીટો એમને આપવાનું કામ કર્યું અને પાક ઓક્યુપાઈ કાશ્મીર જેની પર પાકિસ્તાનનો અનધિકૃત કબજો છે ત્યાં પણ 26 સીટો એમના માટે રિઝર્વ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકાર। મારું ચોક્કસ માનવું, નરેન્દ્રભાઈ જે રીતે દેશને દુનિયામાં આગવું અને ગૌરવવંતું સ્થાન અપાઈ રહ્યા છે, સરદાર સાહેબનો આત્મા જ્યાં હશે ત્યાં આ સંતૃષ્ટિ સાથે સ્વપ્ન પૂરા કરવાની ચેનની નીંદ લેતો છે। નરેન્દ્રભાઈએ આ 10 વર્ષની અંદર ભારતને સમગ્ર દુનિયાની સામે
એક મજબૂત અને વિકાસના રસ્તા પર ધસમસતો દેશ બનાવવાનું કામ કર્યું. જે ભારત ક્યારે કલ્પના ના કરી શકે એવા કામો પૂરા થયા. ચંદ્રમા પર તિરંગો લઈ આપણું ચંદ્રયાન ઉતર્યું અને ત્યાં શિવ શક્તિ પોઈન્ટ પર તિરંગો ફહરાવવાનું કામ આપણા ચંદ્ર. G20 સમિટમાં દુનિયાભરના રાષ્ટ્રાધ્યક્ષો મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે એક જ સમયે નતમસ્તક થઈને ઉભા હોય એ દ્રશ્ય સમગ્ર દુનિયામાં રહેતા ભારતીયોની છાતી ગજ ગજ ફૂલાવે એવું દ્રશ્ય. 11મા નંબરે ઝોલા ખાતી આપણી અર્થવ્યવસ્થા એને 5મા નંબરે 10 વર્ષની અંદર જ લાવવાની વાત કરી. અને હું આજે કઈ જોઉં છું, કલોલવાલા નરેન્દ્રભાઈને ત્રીજી ટર્મ આપી દો, 5મા નંબરેથી ત્રીજા નંબરનો કૂદકો મારવાનું નક્કી. 60 કરોડ ગરીબોના જીવનમાં. અને સમાચાર ઉપર નજર કરીએ. ગોધરાના ગઢ ચુંદડી ગામે હાઈવે રોડ પર પંચમહાલ એલસીબીએ દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો છે. જૂના કપડાની આડમાં છુપાવીને દારૂ હરિયાણાથી વડોદરા લઈ જવાઈ રહ્યો હતો. હાઈવે પર નાકાબંધી કરી એલસીબીએ 12,56,000ના દારૂના જથ્થા સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી છે. વિદેશી દારૂની 388 નંગ બોટલ સાથે કુલ 22,49,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરતના બારડોલીમાં બે સગા ભાઈઓ વચ્ચે મારામારી થઈ. ગાંધી રોડ પર બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી બાદ મામલો જાન લેવા સુધી પહોંચી ગયો, જેમાં સાજીદે ઘરમાંથી તલવાર લઈ જાહેરમાં નીકળ્યો હતો. સાજીદ અને જાકીર બંને ભાઈઓએ ઝપાઝપી કરી હતી. બારડોલીમાં તલવાર અને ચપ્પુ જેવી ઘાતક હથિયારોથી વાર કરવાનો સામાન્ય થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિકો પણ આવા તત્વોથી હવે કંટાળ્યા છે. આ ઘટનાની જાણ બારડોલી ટાઉન પોલીસને થતા મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચી તલવાર કાઢનાર સાજીદ નઈમ રાયનને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદના દેવગઢ બારિયાના અંતેલા ગામેથી બાળ દીપડાનું રેસ્ક્યુ કરાયું. બાળ દીપડો બીમાર હાલતમાં હોવાતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી, જે બાદ વનકર્મીઓએ આવી દીપડાને સારવાર અર્થે બામરોલી નર્સરી ખાતે રાખવામાં આવ્યો. દીપડો સ્વસ્થ થતા વન્ય વિસ્તારમાં છોડી દેવાશે. વન્ય પ્રાણી દીપડા બામરોલી નર્સરી ખાતે ઉપર લાવવામાં આવેલ છે. આ પછી વેટરનરી ઓફિસરના નિરીક્ષણ કર્યા પછી અને સારવાર આપવામાં આવ્યા પછી આ દીપડા સ્વસ્થ થશે તે પછી ફરીથી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. અંબાજીમાં નિવૃત્ત વિદ્યુત